નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર 1 જાન્યુઆરીથી થતા 10 મોટા ફેરફાર, એલપીજી ગેસ સિલિન્ડર મોંઘા, ગરીબો માટે નિયમો, ઓનલાઈન યુપીઆઈ નિયમો, શેર બજારમાં ઘટાડો, ખેડૂતોને લોન, બાઇક મોંઘી થશે, રેશન કાર્ડના ફેરફારો, હવેથી અનાજ નહીં મળે, કેવાયસીમાં મોટો અપડેટ, 1 જાન્યુઆરી પછી ખેડૂતોને 19મો હપ્તો મળશે, વીજળીના ભાવ ઘટશે, હવેથી લાઇટ બિલ ઓછું આવશે, ખેડૂતોને દિવસે અને રાત્રે લાઇટ મળશે, ભર શિયાળે માવઠું, પરેશ ગોસ્વામીની આગાહી, સ્માર્ટ મીટર ગ્રાહકોને અસર, તોફાની વરસાદની આગાહી, ખેડૂતોને 15 લાખ રૂપિયા, ગુજરાતમાં મોંઘવારી વધશે, તેમજ પાન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી, બેંક એકાઉન્ટ, જનધન ખાતું, આ દરેક સમાચાર, આજના ખેડૂત મોટા સમાચાર અને આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ, આ દરેક માહિતી, દરેક સમાચાર જાણીએ તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે, દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખાસ કરીને 1 જાન્યુઆરી 2025થી 10 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેમાં દેશભરમાં નવા વર્ષ એટલે કે 2025ની શરૂઆતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। નવા વર્ષની સાથે દેશમાં 1 જાન્યુઆરી 2025થી ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેમાં 1લી તારીખથી જે નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જેની અસર દરેક ઘર અને દરેક ખિસ્સામાં જોવા મળશે અને આ ફેરફારોમાં રસોડા ઉપયોગમાં લેવાતો એલપીજી સિલિન્ડર કિંમત અને યુપીઆઈ પેમેન્ટ સુધીના નિયમો છે એનો સમાવેશ થાય છે। અને મિત્રો દેશમાં દર મહિને અનેક નાણાકીય ફેરફારો જોવા મળે છે અને માત્ર નવો મહિનો જ નહીં પરંતુ 1લી તારીખ જ્યારે પણ દર મહિનાની આવે છે તો એ 1લી તારીખથી આખા મહિનાનું જે શેડ્યુલ હોય છે એમાં ફેરફાર થતો હોય છે। તો 1 જાન્યુઆરીથી નવું વર્ષ પણ શરૂ થવા જઈ રહ્યું છે। દેશમાં વર્ષના પહેલા દિવસથી જ 5 મોટા ફેરફારો અને 10 નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। તેમાં મિત્રો સૌપ્રથમ તમને ખાસ કરીને જણાવીએ કે આજના સૌથી મોટા જે એલપીજી ગેસ સિલિન્ડરના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સૌપ્રથમ એલપીજી સિલિન્ડર એટલે કે જે ગેસ કનેક્શન છે એમાં હવે એર ઇંધણની કિંમતો એટીએફ દરો છે એની કિંમતોમાં સુધારો કરવામાં આવશે, કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીનો મહિનાનો પહેલો દિવસમાં ફેરફાર થતો હોય છે। તો યુપીઆઈ 1, 2, 3 પેમેન્ટનો નિયમ છે એ 1 જાન્યુઆરીથી છે એ ફેરફાર થતો જોવા મળશે। તો યુપીઆઈમાં છે એમાં પણ છે ફેરફાર થશે, ઈપીએફઓમાં પેન્શન ધારકોને પણ સૌથી મોટો લાભ થશે અને આજથી રેશન કાર્ડમાં પણ સૌથી મોટા છે એ ફેરફાર થશે, ખેડૂતોને ગેરંટી વગરની લોન પણ મળશે। આ દરેક સમાચાર અને 10 નવી મોટી અપડેટ જાણકારી છે એ આપણે આજના વિડીયોમાં જોઈએ। તો મિત્રો ખાસ કરીને 1 જાન્યુઆરીથી એપીએફઓના નિયમોમાં છે એ ફેરફાર થશે। 1લી તારીખ 2025ના રોજ નવા વર્ષના પ્રથમ દિવસે જ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ દ્વારા પેન્શનરો માટે એક નવો નિયમ છે લાગુ કરવામાં આવશે, જે તેમના માટે એક મોટી છે ભેટ છે અને વાસ્તવમાં ઈપીએફઓના નવા વર્ષમાં પેન્શન ધારકોને એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેના હેઠળ હવે પેન્શન ધારકો દેશની કોઈ પણ બેંકમાંથી તેમની પેન્શનની રકમ છે ઉપાડી શકશે અને આ માટે તેમને કોઈ વધારાનો વેરિફિકેશન ચાર્જ પણ છે એ કરવો પડશે નહીં। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો યુપીઆઈ 1, 2, 3 પેમેન્ટના નિયમો છે એ શું છે। ખાસ કરીને તમે યુપીઆઈનો ઉપયોગ કરો છો, ટ્રાન્ઝેક્શન ફોનપે, ગૂગલ પે કે પછી પેટીએમનો ઉપયોગ કરો છો તો હવે યુપીઆઈમાં નવા નિયમો છે એ 1 જાન્યુઆરી 2025થી લાગુ થવા જઈ રહ્યા છે, જેમાં યુપીઆઈ 1, 2, 3 પે છે એને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા ફ્યુચર ફોન્સની ઓનલાઈન છે પેમેન્ટ સુવિધા પૂરી પાડવા માટે લોન્ચ કરવામાં આવી રહ્યું છે। તેની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જો 1 જાન્યુઆરીથી લાગુ થશે આ નિયમ તો આ પછી યુઝર્સને હવે 10,000 રૂપિયા સુધીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે અને એ પહેલાં મર્યાદા 5,000 રૂપિયાની જે યુપીઆઈ 1, 2, 3 પેમેન્ટથી હતી એ હવે લિમિટ છે વધારી દેવામાં આવશે। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો શેર બજાર સંબંધિત નિયમોમાં ફેરફાર થશે। જો મિત્રો સેન્સેક્સ 50 અને બેંક્સની જે નિફ્ટી અને બેંક નિફ્ટી છે એમાં માસિક એક્સપાયરી હોય છે એના ફેરફાર થશે અને હવે દર અઠવાડિયે શુક્રવારે નહીં પરંતુ મંગળવારે યોજાશે એક્સપાયરી અને જ્યારે ત્રિમાસિક અને અર્ધવાર્ષિક કરાર છેલ્લા મંગળવારે સમાપ્ત થશે। બીજી તરફ એનએસસી ઇન્ડેક્સ અને નિફ્ટી 50 માસિક જે કોન્ટ્રાક્ટ છે એ માટે ગુરુવાર નક્કી કરવામાં આવ્યો છે। તો જે સેન્સેક્સ અને બેંક નિફ્ટી 50 છે એમાં હવે એક્સપાયરીની જે દિવસ છે એ અઠવાડિયાનો દિવસ છે ફેરફાર કરવામાં
આવશે। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને લોન મળશે, એ લોન પણ છે સસ્તા દરે મળશે, સસ્તા વ્યાજ દરે મળશે। જે સમાચાર મળી રહ્યા છે એમાં આગામી ફેરફાર 1 જાન્યુઆરી 2025થી થવા જઈ રહ્યો છે, જેમાં ખેડૂતો સાથે સંબંધિત છે અને વર્ષના પ્રથમ દિવસથી જ આરબીઆઈ ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન આપશે। તાજેતરમાં આરબીઆઈએ ખેડૂતો માટે અસુરક્ષિત લોનની મર્યાદા વધારવાની જાહેરાત કરી દીધી છે, જેના કારણે હવે તેઓ 1,60,000 રૂપિયાની જે લિમિટ હતી એ લિમિટમાં હવે 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ મેળવી શકશે। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો બાઇક એટલે કે ટુ વ્હીલ છે એ મોંઘી થશે। નવા વર્ષમાં બાઇકની કિંમતોમાં વધારો જોવા મળશે। નવા વર્ષમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેમાં આમ સૌ પહેલાં તમે જોયો તો ફેરફાર વાહનોની કિંમતોમાં છે એ વધારાનો થયો છે, કારણ કે 1 જાન્યુઆરી 2025થી ભારતમાં બાઇક ખરીદવી વધુ મોંઘી પડશે। તો બાઇકની જે કિંમત છે એમાં પણ હવે વધારો થશે અને જે બાઇકની કિંમત મોંઘી થશે તો જેથી કરીને જે હપ્તા સિસ્ટમથી જે બાઇક લે છે એની કિંમતમાં પણ ખાસ કરીને વધારો જોવા મળશે। તે પછી મિત્રો સમાચારમાં જોઈએ તો જો તમે નવા વર્ષમાં નવી બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે જ તમને જણાવી દઈએ કે બાઇકની કિંમતોમાં જે વધારો થવા જઈ રહ્યો છે એમાં BMW મોટર રોડ એ જાન્યુઆરી 2025થી ભારતમાં તેની સમગ્ર મોડેલ રેન્જમાં કિંમતોમાં વધારાની છે જાહેરાત કરી છે। કંપનીનું કહેવું છે કે કિંમતોમાં 2.5% વધારો કરવામાં આવશે અને BMW એ ભાવ વધારા અને ઇનપુટ ખર્ચમાં વધારો તેમજ ફુગાવાને જવાબદાર ગણાવ્યો હતો અને ભાવ વધારાથી કંપનીને ફાયદો થશે। તો મિત્રો આ જે ટુ વ્હીલની કિંમતોમાં જે વધારો થવા જઈ રહ્યો છે એ મોટી કંપનીઓ જે છે એ કંપનીઓ જ ભાવ વધારો કરશે, બાકી જે સામાન્ય અત્યારે રનિંગ જે કંપનીઓ છે એમના દ્વારા કોઈ પણ પ્રકારનો ભાવ વધારો કરવામાં આવતો નથી। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો રેશન કાર્ડના નવા નિયમો અંતર્ગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ સમાચાર ખાસ કરીને અંત સુધી જોજો, કારણ કે ભારત સરકારે રેશન કાર્ડ યોજનામાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે। 1 જાન્યુઆરી 2025થી લાગુ કરવામાં આવેલ જે નિયમો છે એમાં હવે મુખ્ય ઉદ્દેશ્ય રાશન વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને લક્ષ્યાંતિક બનાવવાનો છે। સરકાર માને છે કે ફેરફારો એ સુનિશ્ચિત કરશે અને રાશન કાર્ડ અંતર્ગત જે લાભ આપવામાં આવે છે માત્ર સાચા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહે અને આ નિયમો છે એ નવા નિયમો હેઠળ રેશન કાર્ડ ધારકોને તેમના કાર્ડ અપડેટ કરવા પડશે અને કેટલીક નવી શરતો છે એ પણ પૂરી કરવી પડશે। તો એ શરતો વિશે પણ આપણે આજના વિડીયોમાં વિગતવાર છે એ માહિતી સમાચાર મેળવીએ। જે લોકો આ નિયમોનું પાલન નહીં કરે તેમના રેશન કાર્ડ રદ થઈ શકે છે અને તેથી આ નવા નિયમો છે એ શું છે તો તમને ખાસ કરીને કેવી રીતના આ નવા નિયમો છે એ અસર કરશે અને આ નવા નિયમો છે એ કઈ રીતના લાગુ થશે એ પણ જાણવું છે એ ખૂબ જ મહત્વનું બની શક્યું છે, કારણ કે મિત્રો રેશન કાર્ડ અંતર્ગત જે યોજનાનું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે એમાં યોજનાનું નામ છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એટલે કે જે NFS છે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના જે લાભો છે એમાં દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો મફત અનાજ યોજનાનો સમયગાળો છે એ 5 જે કિલો અનાજ આપવામાં આવે છે એમાં 1 જાન્યુઆરી 2024થી 31 ડિસેમ્બર 2028 સુધી મફત અનાજ આપવામાં આવશે અને એમાં કુલ ખર્ચ લગભગ 11.8 લાખ કરોડ રૂપિયા અસરકારક છે એ થશે અને જેમાં તારીખ 1 જાન્યુઆરી 2025થી લાભાર્થીઓની સંખ્યા અંદાજે જે 80 કરોડ લોકો છે એની આવક, અકસ્માયો અને અન્ય માપદંડોના આધારે પાત્રતા છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી પ્રક્રિયા કરી અને છે એ મફત અનાજ અંતર્ગત છે એ સરકાર દ્વારા જે યોજના લંબાવવામાં આવી છે એ અંતર્ગત દરેક ગરીબ પરિવારો એટલે કે લગભગ 80 કરોડ જેટલા ગરીબ પરિવારો છે એમને લાભ મળશે। રેશન કાર્ડના જે નવા નિયમો છે એમાં 1 જાન્યુઆરી 2025થી જે અમલ કરવામાં આવનાર જે નિયમો છે એમાં મુખ્ય નિયમો આ રીતના છે કે ફરજિયાત KYC કરાવવું પડશે। તમામ રેશન કાર્ડ ધારકોએ તેમનું KYC ફરજિયાતપણે કરાવવું પડશે। 31 ડિસેમ્બર 2024 પહેલાં જો છે જે KYC કરાવેલું છે એમને જ આગામી સમય સુધીમાં છે એ મફત અનાજ મળશે। જે લોકોએ KYC નથી કરાવ્યું તેનું રેશન કાર્ડ રદ પણ થઈ શકશે। આવક મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। જે શહેરી વિસ્તારોમાં વાર્ષિક આવક મર્યાદા 3 લાખ રૂપિયા સુધીની રહેતી હતી એ ગ્રામ્ય વિસ્તારોમાં વાર્ષિક આવક મર્યાદા છે 2 લાખ રૂપિયા સુધીની રહે છે અને મિલકત મર્યાદા છે એમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો
જે રેશન કાર્ડ અંતર્ગત છે એ જે વસ્તુઓમાં ફેરફાર થશે એમાં રેશન કાર્ડ ઉપર જે ઉપલબ્ધ ઘઉં ચોખા તમને મળે છે, જે ઘઉં ચોખાનો જે જથ્થો આપવામાં આવે છે એ 1 જાન્યુઆરી 2025થી સુધારો કરવામાં આવ્યો છે, જેમાં પહેલાં 3 કિલો અને 2 કિલો ઘઉં, જે 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં આપવામાં આવતા હતા એ હવે 2.5 કિલો ઘઉં અને 2 કિલો ઘઉં અને 2.5 કિલો ચોખા આપવામાં આવશે, અને આ રીતે છે એ જથ્થામાં 0.5 કિલોનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો અત્યોદય રેશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટા ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા મળતા હતા, હવે 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉં આપવામાં આવે છે, અને કુલ 35 કિલો જથ્થો છે અનાજ અંતર્ગત છે રેશન કાર્ડમાં આપવામાં આવે છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 19મો હપ્તાને લઈને સૌથી મોટા અપડેટ સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાનો જે 19મો હપ્તો છે, 2000 રૂપિયાનો મોદીનો હપ્તો છે, એ મોદીના હપ્તાના જે રાહ જોઈને બેઠેલા જે ખેડૂત મિત્રો છે એના માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોની એવી પણ કમેન્ટ હતી કે 2000 રૂપિયાનો હપ્તો છે એ ક્યારે જમા થશે. તો આ દરેક ખેડૂત મિત્રોના પ્રશ્નોનું આજે છે એ સોલ્યુશન મળી જશે. 19મો હપ્તો ક્યારે મળશે? તો 18મો હપ્તો મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે, કારણ કે દેશના ઘણા ખેડૂતો જાણવા માંગે છે કે ભારત સરકાર દ્વારા આ યોજનાનો 19મો હપ્તો છે એ ક્યારે ખેડૂતોના ખાતામાં મોકલી આપવામાં આવશે. તો મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો માહિતી મેળવીએ, સમાચાર મેળવીએ તો ભારત સરકાર આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં, એટલે કે 2025ના ફેબ્રુઆરી મહિનામાં કરોડો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 19મો હપ્તો છે એ જમા કરશે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ઓફિશિયલી જાણકારી કે ઓફિશિયલી માહિતી આપવામાં નથી આવી છે. દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી. સરકાર દ્વારા આ અંતર્ગત સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાત સરકારની ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત, જેમાં મિત્રો તમને ફ્યુલ ચાર્જ જે છે એમાં 40 પૈસાનો ઘટાડો કરી અને રાજ્ય સરકાર દ્વારા કરોડો ગ્રાહકોને રાહત આપી છે. જે વીજળીનું બિલ આવે છે એ વીજળીનું બિલ હવે સસ્તું થઈ જશે. 96% ગામોમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી શકે છે. બાકીના 4% ગામો છે એમાં પણ માર્ચ સુધીમાં સેવા પૂરી કરવામાં આવશે. તો મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જે ખેડૂત મિત્રો છે એમને દિવસે પણ હવે વીજળી આપવામાં આવશે ખેતી અંતર્ગત. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ખેતી અંતર્ગત જે દિવસ દરમિયાન વીજળી આપવામાં આવશે એ વીજળી અંતર્ગત ફ્યુલ ચાર્જ છે એમાં પણ 40 પૈસાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. પહેલાં મિત્રો રાત્રિ દરમિયાન જે વીજળી આપવામાં આવતી હતી એ નિયમમાં હવે ફેરફાર કર્યો છે. દિવસે અને રાત્રે બંને ટાઈમ છે એ વીજળી ખેડૂતોને આપવામાં આવશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો હવે તમારું વીજળી બિલ છે એ પણ ઓછું થઈ જશે. ગુજરાત સરકારે જે ફ્યુલ સરચાર્જમાં 40% પૈસાનો જે 40 પૈસાનો ઘટાડો જાહેર કર્યો છે એમાં ગુજરાતના કરોડો ખેડૂતોને સારા સમાચાર મળ્યા છે, કારણ કે ખેડૂતોને છે એ આ અંતર્ગત સૌથી મોટી અપડેટ છે એ ગણી શકાય, કારણ કે સરકાર દ્વારા છે એ જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાલમાં જે રાજ્યના માત્ર 4% ગામો છે એમાં દિવસ દરમિયાન વીજળી મળતી નથી, ત્યારે ગુજરાત સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે અને આગામી માર્ચ મહિના સુધીમાં આ 4% જે ગામો છે ગુજરાત રાજ્યના એમાં પણ હવે દિવસ દરમિયાન વીજળી છે આપવાનું જે છે એ નિર્ણય લેવામાં આવ્યો છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને દિવસની વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂતોને દિવસની વીજળી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, અને ગુજરાતમાં કુલ 58,225 ગામોમાં 17,193 ગામો છે એમાં અંદાજે 20 લાખ એટલે કે 20,51,145 કૃષિ વીજ જોડાણો છે, જે અંતર્ગત દરેક ગામોને છે એ હવે વીજળી પહોંચાડવાનું છે એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ભર શિયાળે માવઠું નહીં કરો આ કામ તો તમારે છે એ પાકને અંતર્ગત નુકસાન થઈ શકે છે. તો મિત્રો જે ભર શિયાળે માવઠા અંતર્ગત જે આગાહી આપવામાં આવી છે એમાં ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, ગુજરાત રાજ્યના હવામાન શાસ્ત્રી તેમજ હવામાન વિભાગ દ્વારા પણ આ એક આગાહી આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને ગુજરાતમાં આજે ફરીથી ઠંડીના ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે જોવા મળશે.
ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી 3 દિવસ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની છે એ આગાહી કરી દીધી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી દીધી છે, પરંતુ જે ગુજરાત રાજ્યમાં કરા પડી શકે છે એ વિસ્તારો કયા કયા છે તો એ પણ તમને આ વિડીયોમાં જણાવીશું, તો વિડીયોને છે એ અંત સુધી જોતા રહેજો. હવે મિત્રો, ગુજરાતમાં જે ઠંડીના ચમકારાના અંતર્ગત ભેજવાળું વાતાવરણ છે એ ભેજવાળા વાતાવરણને કારણે બંગાળની ખાડીમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે આગાહી આપવામાં આવી છે એમાં ઘણા બધા વિસ્તારોમાં છે એ એલર્ટ પણ છે એ જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂતોને પણ નુકસાન થાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક એટલે કે રામાશ્રય યાદવ છે એમના જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાત રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની જે દિશા છે એમાં પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે, જ્યારે બીજાથી 5મા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે. મિત્રો, વીજળી પડશે એવું કહેવામાં નથી આવ્યું, પરંતુ એ અંતર્ગતનું એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેની દરેક ખેડૂત મિત્રોએ છે ખાસ નોંધ લેવી. હવે મિત્રો, બીજા દિવસે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાય વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. અને પવનની ગતિ છે 30થી લઈ અને 40 પ્રતિ કલાકની ઝડપે રહે એ આની આસપાસ રહે એ અંતર્ગતની પણ એક આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, આ સાથે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આગામી 3 દિવસમાં 2 થી 4 ડિગ્રી તાપમાન જે રહેવાનું છે એનું પૂર્વ અનુમાન લગાવવામાં આવ્યું છે, જેમાં 2 થી 4 ડિગ્રી તાપમાન છે એ વધવાનું છે, જે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. અને 24 કલાકમાં અમદાવાદમાં 16 અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાનનું પણ પૂર્વાનુમાન છે લગાવવામાં આવ્યું છે. અને આ સાથે સાથે જે આગાહી કરવામાં આવી છે એમાં કયા વિસ્તારોમાં વરસાદ પડશે કે કયા વિસ્તારોમાં માવઠું પડશે એ પણ તમને જણાવીશું. તે પહેલાં મિત્રો, એક સ્માર્ટ મીટર ગ્રાહકો માટે સરકારની જે મોટી આગાહી છે એ અંતર્ગત તમને ખાસ કરીને સમાચાર જણાવી દઈએ તો સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ ભારત સરકાર દ્વારા રાજ્યોની વીજળી વિતરણ પ્રણાલીને આધુનિક બનાવવાના અને રૂપાંતરિત કરવાનો ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલ છે. સંશોધિત વિતરણ વિસ્તારના યોજના હેઠળની જે એક મહત્વપૂર્ણ પહેલ છે અન્ય રાજ્યોની સાથે ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવી છે. તો જે સ્માર્ટ મીટર છે એ હવે લાગશે ગુજરાત રાજ્યની અંદર છે એ માર્ચ મહિના સુધીમાં સ્માર્ટ મીટર લાગી જાય એ અંતર્ગત એક પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. અને સ્માર્ટ મીટરમાં ઘણી જગ્યાએ છે સફળતા પણ મળી ગઈ છે. સ્માર્ટ મીટર જ્યારે પણ લાગશે તો એમાં હવે પ્રીપેડ પ્લાન પણ આવશે, અને પ્રીપેડ પ્લાનની સાથે સાથે ઘણા બધા એવા અપડેટ પણ આપવામાં આવશે, જેને કારણે જે સ્માર્ટ મીટરનું વીજ બિલ છે એ કઈ રીતના ભરવું એ અંતર્ગત પણ તમને જણાવવામાં આવી જશે. ત્યાર પછી મિત્રો, સમાચારમાં આગળ જોઈએ તો 1 જાન્યુઆરી 2025થી જે 10 મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે એમાં દર મહિનાની 1 તારીખે ઘણા બધા ફેરફારો થતા હોય છે, પરંતુ આવનારા મહિનાથી નવું વર્ષ 2025ની જે શરૂઆત થઈ રહી છે એમાં ખાવા પીવાથી લઈ પાન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ગેસ, પેટ્રોલ અને દરેક વસ્તુના નિયમો છે બદલાઈ જશે, જેની અસર તમારા ખિસ્સા ઉપર ખાસ કરીને પડવાની છે. અને નિયમો કયા કયા બદલાય છે એ પણ આજે આપણે જાણી લઈએ. તો 1 જાન્યુઆરીથી જે થતા 10 મોટા ફેરફારોમાં જેટલા લોકો ગેસ કનેક્શનનું KYC નહીં કરાવ્યું હોય તેમના ગેસ રદ થઈ જશે, સિલિન્ડર મળશે નહીં, અને એ અંતર્ગત જે સબસિડી આપવામાં આવે છે સબસિડી પણ મળશે નહીં. તો 31 ડિસેમ્બર પહેલાં પણ તમારું ગેસ કનેક્શન અંતર્ગત છે એ KYC કરાવી લેજો. તે પછી જોઈએ તો નવા વર્ષે નવા પાન કાર્ડ QR કોડવાળા પાન કાર્ડ મળશે, જેમાં પાન કાર્ડ અપડેટ પણ આવી ગયું છે અને પાન કાર્ડની જે યોજના છે એ પણ અપડેટ થઈ ગઈ છે. ત્રીજું જોઈએ તો જે ખેડૂતોએ ખેડૂત નોંધણી નથી કરાવી એમને 2000 રૂપિયાનો હપ્તો મળશે નહીં. તો વહેલી તકે તમે ખેડૂતો નોંધણી કરાવી દેજો, ફાર્મર રજિસ્ટ્રી કરાવી દેજો. અને ચોથું જોઈએ તો ખેડૂતોને 2025થી પુરાવા વગર 2 લાખ રૂપિયાની જે લોન મળશે એ તો તમને જણાવ્યું છે, પરંતુ આ 2 લાખ રૂપિયાની લોન ક્યાંથી મળશે? તો મિત્રો, આ 2 લાખ રૂપિયાની લોન છે સરકારી બેંક તરફથી મળશે, એટલે કે જે RBI રજિસ્ટર્ડ બેંકો હશે એ બેંકોમાંથી જ મળવાની છે. તો મિત્રો, તમને ખાસ કરીને જણાવીએ તો ગેસ સિલિન્ડરના ભાવો જે અડધા થવાના છે કે પછી ઘટવાના છે. તો 1 જાન્યુઆરી 2025ના રોજ સરકારી તેલ કંપનીઓ LPG લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસના ભાવની છે સમીક્ષા કરશે અને નવી કિંમતોની જાહેરાત કરશે. જો કે
ભારતમાં એલપીજી ફુગાવો હજુ પણ સામાન્ય લોકો માટે છે એ મુખ્ય ચિંતાનો વિષય છે. તેનાથી વિપરીત રશિયામાં એલપીજીના ભાવ ડિસેમ્બર 2024માં ઘટીને અડધા થવાના છે અને રશિયામાં એલપીજીનો જે ઉપયોગ છે એ રસોઈથી લઈ અને વાહનો, હીટિંગ અને પેટ્રોલ કેમિકલ ઉત્પાદનો છે એના માટે થાય છે. તો આ અંતર્ગત પણ ભારત દેશની અંદર છે એ જાન્યુઆરી મહિનાથી છે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની છે એ અને એલપીજી ગેસ કનેક્શન છે, ગેસ સિલિન્ડર છે એના ભાવમાં પણ ઘટાડા થવાની છે એ સંભાવના દર્શાવવામાં આવી છે. હવે મિત્રો રેશન કાર્ડના KYCની છેલ્લી તારીખ જે છે એ 31 ડિસેમ્બર 2024 જાહેર કરી છે. રેશન કાર્ડ રદ થવાના કારણો છે KYC ન કરાવ્યું, ખોટી માહિતી, આવક મર્યાદા કરતાં વધુ કમાણી, નિર્ધારિત અકસ્માત મર્યાદા કરતાં વધુ સંપત્તિ હોવી, વાહન માલિકીના નિયમોનું ઉલ્લંઘન થવું, આ તમામ પરિબળો હોઈ શકે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયાની ભેટ. જો તમે પણ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો અથવા તો મેળવી રહ્યા છો તો હવે તમારા માટે વધારા માટેની એક ખુશી આવી ગઈ છે, ખુશખબર આવી ગઈ છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે ખેડૂતો ઉપર મહેરબાન થઈ ગઈ છે. ખેડૂતોની જે આવક છે એમાં વધારો અને તેમને દેવામાંથી મુક્તિ આપવાનો જે સરકારનો સતત પ્રયત્નશીલ છે એમાં હવે સરકારે ખેડૂતોને PM કિસાન EPO એટલે કે FPO યોજના છે એનો નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા સુધીની છે એ સહાય આપી રહી છે. લોન સ્વરૂપે મિત્રો સહાય આપવામાં આવી રહી છે અને આપણે આજ જાણીએ તો આ યોજનાનો લાભ ઉઠાવી જે ખેડૂત મિત્રો લાભ લઈ રહ્યા છે એ ખેડૂત મિત્રોની પણ વાત કરીશું અને જે ખેડૂત મિત્રો લાભ લઈ શકે એવા ખેડૂત મિત્રો વિશે પણ વાત કરીશું. તો ખાસ કરીને તમને જણાવી દઈએ કે ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ આપે છે અને એ જ રીતે PM કિસાન FPO એ જે યોજના છે એ સ્કીમની શરૂઆત કરી છે અને આ સ્કીમ હેઠળ ફાર્મર પ્રોડક્ટ્સ ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા સુધી આપવામાં આવશે. સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતમાં વધશે હવેથી મોંઘવારી. ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ છે એ પણ વધશે. તો ગુજરાતમાં પ્રોપર્ટીના જે ભાવ વધી જશે એમાં મકાન બનાવવા કે જમીન ખરીદી મોંઘી બની શકે. નવી જંત્રી અમલમાં આવતા જ ચૂકવવાના થતા નાણાં છે એમાં 100થી લઈ અને 200% વધારો થશે. નવી જંત્રી છે એ મુજબ બમણા કે 3 ગણા ભાવ ચૂકવવા પડશે. હવે તેની જે સીધી અસર છે એ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે એ ખરીદનારાઓને માથે બિલ્ડર્સ અને ડેવલપરના ભાવ છે એના વધારાનો બોજ છે એ નાખવામાં આવશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે એમાં ખેડૂતોને સૌથી મોટી છે એમ ચેતવણી આપવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ તેમના YouTube ચેનલના વિડીયોમાં માહિતી આપતા જણાવ્યું કે 25થી લઈ અને 28 ડિસેમ્બર વચ્ચે જે માવઠું થવાનું છે એમાં ખેડૂત ભાઈઓએ ખાસ કાળજી રાખવાની જરૂર છે કે હમણાં પિયત ન આપવું, સાથે સાથે નાઇટ્રોજન મળે તે કોઈ પણ પ્રકારનો ખાતર ન આપવો. યુરિયામાં નાઇટ્રોજન હોય છે જ્યારે અન્ય ખાતરો દ્વારા પણ નાઇટ્રોજન છે એ આપવામાં આવતું હોય છે. જે આ ખાતર છે નાઇટ્રોજન અંતર્ગત નાઇટ્રોજન યુક્ત હોય એવું ખાતર છે તમારા પાકને આપવું નહીં અને હમણાં 4 થી 5 દિવસ છે જે પાકને પિયત પણ આપવું નહીં. એ અંતર્ગતની એક સૌથી મોટી આગાહી આપવામાં આવી છે. જે વિસ્તારમાં માવઠું થયું હોય તે વિસ્તારના ખેડૂતોએ માવઠું થયા પછી તરત જ શિયાળુ પાકને પિયત આપી દેવાનું એટલે કે એક પ્રકારે પાલર પાણી કાઢી નાખવાનું છે એ અંતર્ગત પણ છે એ કહેવામાં આવ્યું છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં આજના સૌથી મોટા ખેડૂત સમાચારમાં જે બજાર ભાવ છે એ અંતર્ગત એક સમાચાર જાણી લઈએ. તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે જેમાં આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઘઉં, મગફળી, બાજરી, લસણ અને ડુંગળીના મોટા પ્રમાણમાં છે એ આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની 4000 ક્વિન્ટલથી આવક છે એ નોંધાઈ હતી. એની સાથે સાથ એક મણનો કપાસનો ભાવ છે એ સારો ખેડૂતોને મળ્યો છે 1350 રૂપિયાથી 1476 રૂપિયા સુધીનો ભાવ પણ મળ્યો છે. અને આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની 100 ક્વિન્ટલની આવક અને ટુકડા ઘઉંની 900 ક્વિન્ટલની આવક થઈ છે. લોકવન ઘઉંના ખેડૂતોને એક મણનો ભાવ 590થી લઈ 630 રૂપિયા તેમજ ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને એક મણનો છે 710 રૂપિયાથી 811 રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે. અને આ સિવાય આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જાડી મગફળીની
600 અને ઝીણી મગફળીની 800ની ક્વિન્ટલની આવક થઈ છે। જાડી મગફળીના ખેડૂતોને એક મણના 870 રૂપિયા તેમજ 1165 રૂપિયા હાઈસ્ટ ભાવ મળ્યો છે। તેમજ ઝીણી મગફળી છે એના ખેડૂતોને ભાવ એક મણના 1200થી 1320 રૂપિયા સુધીનો ભાવ મળ્યો। આ સિવાય બાજરીના એક મણનો ભાવ ખેડૂતોને 450 રૂપિયાથી 550 રૂપિયા મળ્યો છે। અને આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જે ભાવ ખેડૂતોને મળી રહ્યા છે એમાં લસણનો ભાવ પણ ખેડૂતોને સારો મળ્યો છે। એક મણનો લસણનો ભાવ 1500 રૂપિયાથી 3500 રૂપિયા સુધીનો છે એ ખેડૂતોને મળ્યો છે। અને તેમજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પણ આવક છે એ થઈ હતી અને ડુંગળીની જે આવક થઈ એ ડુંગળીની 150 ક્વિન્ટલની આવક થઈ છે, જેનો એક મણનો ભાવ ખેડૂતોને છે એ 100 રૂપિયાથી 300 રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે। તો મિત્રો ડુંગળીનો તમને કેટલો ભાવ મળી રહ્યો છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવે અનાજ ઉપર પણ તમને લોન આપવામાં આવશે। તો હવે મિત્રો અનાજ ઉપર લોન કઈ રીતના આપવામાં આવે, ખાસ કરીને તમને જણાવ્યું કે દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC લોન યોજના છે અને આ યોજના બાદ હવે બીજી મોટી યોજના છે એ સરકાર લઈને આવ્યું છે। જે યોજના બીજી છે એને હવે નામ આપવામાં આવ્યું છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે કે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાના માલ સામાન સાચવતા હોય અથવા પોતાનું અનાજ છે સાચવતા હોય એવા ખેડૂત મિત્રો માટે આ લોન છે એ લાવવામાં આવી છે। જેમાં જે ખેડૂતો છે એ વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન આપવામાં આવશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન હેઠળ ને યોજના હેઠળ છે એ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન આપવામાં આવશે। જે ખેડૂતોને KCC યોજના હેઠળ કોઈપણ પ્રકારની લોન લીધી હોય તેમને પણ વેરહાઉસ દ્વારા લોન આપવામાં આવેલી જે રસીદ હોય છે એના આધારે લોન આપવામાં આવશે। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈ લઈએ તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 540 રૂપિયાનો વધારો થયો છે। એ સાથે જ નવો ભાવ છે 71,540 રૂપિયાનો રહ્યો છે અને જે ભાવમાં વધારો થયો છે એમાં ગઈકાલે જે ભાવ હતો એ ભાવ 70,000 રૂપિયા હતો, જ્યારે 24 કેરેટ 10 ગ્રામના સોનાનો ભાવ છે એમાં 1600 રૂપિયાનો વધારો થયો। એ સાથે નવો ભાવ 78,600 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ છે 77,000 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવ છે એમાં 1400 રૂપિયાનો ઘટાડો થયો છે। એ સાથે ચાંદીનો નવો ભાવ 51,400 રૂપિયા થઈ ગયો છે। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવે ખેડૂતોને છે પાક ધિરાણ લોન માફ અંગે છે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો તમને ખ્યાલ હશે ગુજરાત રાજ્યના ખેડૂતો પાક ધિરાણ લોન માફ અંગે છે ઘણી વખત છે ચર્ચામાં આવ્યા છે। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। જેમાં સમાચાર જે સામે આવ્યા છે એમાં ખેડૂતોને પાક ધિરાણ લોન માફ કરવામાં આવે અને ખેડૂતોનું જે પાક ધિરાણ વ્યાજ છે એ પણ માફ કરવામાં આવે એ અંતર્ગત છે એ ખેડૂતોની અત્યારે માંગ ઉઠી રહી છે। તેમજ તમને જણાવી દઈએ કે ખેડૂતોએ જે બેંકમાંથી પાક ધિરાણની લોન લીધી હોય અથવા તો કોઈ મંડળી પાસેથી લોન લીધી હોય તો ખેડૂતોને એ બેંકમાંથી જે લોન લીધી હોય એ દર વર્ષે રિન્યૂ કરાવવાની છે એ બોલી હોય છે। તો ખેડૂતોને જે પાક ધિરાણ લોન છે એ રિન્યૂ કરાવવી કે પછી એનું વ્યાજ ભરવું એ અંતર્ગત છે એ ખ્યાલ ન હોય તો એ ખેડૂત મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। પરંતુ તમને જણાવી દઈએ કે જે ખેડૂતોએ બેંકોમાંથી લોન લીધી છે પાક ધિરાણ લોન કે પછી બેંક તરફથી જે પણ લોન લીધી હોય એ લોનમાં ખેડૂતોને રિન્યૂ કરાવવાના પણ પૈસા નથી, વ્યાજના પણ પૈસા નથી। તો એવા ખેડૂત મિત્રોએ શું કરવું, તો તમને જણાવીએ કે જે પાક ધિરાણ લોન લેવામાં આવે છે એ પાક ધિરાણ લોન શેના ઉપર આપવામાં આવે, તો મિત્રો એ ખેતી ઉપર આપવામાં આવે છે। પરંતુ આ સરકાર દ્વારા છે એ ઓટો રિન્યૂ કરવામાં આવે અને જે ઓટો રિન્યૂ કરી અને જે લોનની રકમ છે એને રિન્યૂ કરાવી દેવામાં આવે એવી ખેડૂતોમાં જે માંગ છે એ ખેડૂતોની માંગ પૂરી થવી જોઈએ કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે એ પણ જણાવી દેજો। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મનરેગા અંતર્ગત ફ્રીમાં સાયકલ યોજના છે એ આપવામાં આવશે। જે મનરેગા યોજના છે એમાં હવે મફત સાયકલ યોજના આપવામાં આવશે। ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓ છે એમાં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે અને વિદ્યાર્થીઓ છે એના માટે ફ્રી સાયકલ યોજના છે 2024ની જાહેરાત કરી દીધી છે અને આ યોજનાનો મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે તે માટે આ યોજના છે ચાલુ કરવામાં આવી છે। અને જ્યારે આ યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9 થી 12માં જે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમના માટે છે અને
આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, નવા વર્ષ પહેલાં મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે. મિત્રો, ભૂગર્ભ જળ ઊંચા લાવવા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. આ માટે ગુજરાતની અંદર બંધ અને બિન ઉપયોગી હાલતની અંદર પડેલા જે ખાનગી ટ્યુબવેલો છે એને રિચાર્જ કરવામાં આવશે. જે વરસાદી પાણી છે, વરસાદી સિસ્ટમથી જે પાણી સંગ્રહ કરવામાં આવ્યું છે એ અંતર્ગત હવે આ જે બંધ પડેલા જે ખાનગી ટ્યુબવેલો છે એને રિચાર્જ કરવામાં આવશે. જે અંતર્ગત ગુજરાત સરકારે 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેના થકી 10,000 ખાનગી ટ્યુબવેલો છે જેમને વરસાદી પાણીથી છે રિચાર્જ કરવામાં આવશે. અને આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલમ સુફલમ જળ અભિયાન થકી ભૂગર્ભ જળ છે એનું સ્તર ઊંચું લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આ નિયમ છે લાગુ કરવામાં આવ્યો છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો, હવે તમે સરકારી કામો છે એ કરતા હોય તો તમારા સરકારી કામો જે અટકતા હતા એ હવે અટકશે નહીં. મુખ્યમંત્રીએ હવે તમારું કામ અટકશે નહીં એ અંતર્ગત કહી દીધું છે. સીએમનો મોટો નિર્ણય છે કે હવે ગુજરાતના નાગરિકોના માથે કોઈ પણ પ્રકારનું સરકારી કામ હોય તો એ હવે અટકશે નહીં. જે અંતર્ગત 32 સિટી સેવિક સેન્ટરની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપવામાં આવી હતી. નગરોમાં વસતા નાગરિકો છે એને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવો સિટીઝન સેન્ટ્રિક જે સર્વિસ સેન્ટર છે એ ઇઝ ઓફ લિવિંગનો જે આશય છે એ અંતર્ગત ચાલુ કરવામાં આવશે. અને આ સેન્ટરની સ્થાપના પણ કરવામાં આવી છે. ઓનલાઈન સુવિધા સરળતાથી મળી રહે તે માટે વન સ્ટોપ શોપ તરીકે પણ આ સિટી સેવિક સેન્ટર છે કાર્ય કરવામાં આવ્યા છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો, પોતાના ઘરનું ઘર બનાવવું હવે છે સાકાર થશે. આ અંતર્ગત 2 યોજના ચલાવવામાં આવે છે. એક છે PM આવાસ યોજના અને બીજી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના. જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યોજના છે એમાં કુલ 1,32,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં પહેલો હપ્તો 60,000, બીજો હપ્તો 40,000, ત્રીજો હપ્તો 20,000 અને ચોથો હપ્તો 12,000 રૂપિયાનો આપવામાં આવે છે. અને બાથરૂમ બનાવવા માટે આ ચોથો હપ્તો આપવામાં આવે છે. અને પરંતુ મિત્રો, SC ST અને OBC કોઈપણ પ્રકારના જે ફોર્મ ભરાતા હોય તો એ આવાસ યોજના PM આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરાય. અને માત્ર ને માત્ર SC STના જ ફોર્મ છે એ બાબા સાહેબ આંબેડકરની યોજના અંતર્ગત છે ફોર્મ ભરાય છે, જેની દરેક લોકોએ છે એ ખાસ નોંધ લેવી. હવે તમને ખાસ કરીને જણાવી દઈએ કે મિત્રો, આજે જે માહિતી વિડીયો સમાચાર જોયા છે એ વિડીયો માહિતી અને સમાચાર તમને સારા લાગે તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી, દરેક ખેડૂત મિત્રો, ગરીબ લોકો, મધ્યમ વર્ગના લોકો, વિદ્યાર્થીઓ કે પછી તમારા સગા સંબંધી વાલાઓને છે એ આજનો વિડીયો લિંક છે શેર કરી દેજો, જેથી કરી એમને પણ કાયમની ઉપયોગી અને દરેક સમાચાર જે ઉપયોગી તેમજ કામના સમાચાર છે એમને અમારી આ યુટ્યુબ ચેનલ એટલે કે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા